કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મૂક બધિરો માટે 37મો હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મૂક બધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટ બિલીમોરાથી અનેક મૂક બધિર દમણ આવ્યું હતું। દમણમાં છેલ્લા 37 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે। કાર્યક્રમમાં કથાકાર ભરતભાઈ વ્યાસ, માજી સાંસદ ગોપાલ ટંડેલ, હોળી મહોત્સવમાં પ્રમુખ વલ્લભભાઈ ટેન્ડલ સહિત અનેક લોકો હાજર હતા। મૂક બધિરો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમત યોજવામાં આવી હતી। એમણે જોડે ગુલાલથી હોળી પણ રમવામાં આવી હતી। Oh, master. આ લોકોની ચાલી એમ બધે લોકોને એમ કરો અમે આજે કેટલા વર્ષોથી કરતા આવ્યા। ભાઈ અમારી સાથે છે, બી આવે છે અને એ બધા સાથે અમે આજે લગભગ 37માં છે 37 હોળી મહોત્સવ 37 તો અમે આ ટાઈમ કાઢીને આવીએ જ છીએ। હોળીનો ટાઈમ છે પણ છતાં બી અમે ટાઈમ કાઢીને આવીએ જ છીએ। અને મુખ્ય વસ્તુ એ તો આ ભરતભાઈ જે આપણું આ સ્થાન નિભાવી રહ્યા છે તે આપણને સ્વાભાવિક કરે છે કે ભાઈ આ હોળીના તહેવારમાં બી ભરતભાઈ ગમે તેવા સમય કાઢીને આપણી સાથે આવે છે અને એટલા વર્ષથી એને નિભાવ્યું છે આપણી સાથે। કેટલાક સ્પીચ આપી અતિથિ વિશેષ અને દમણ વિભાગનું ગૌરવ, માછી સમાજનું ગૌરવ એવા અમારા આદરણીય એક્સ MP સાહેબ ગોપાલ દાદા, દમણ વિભાગના અમારા સંયોજક આદરણીય શ્રી વલ્લભભાઈ મલિયા સાહેબ, શ્રી રાજુભાઈ બિલીમોરાથી પધારેલા, આદરણીય શ્રી રાજેશભાઈ, ધવલભાઈ, અમારા નાની અને મોટી દમણના બધા જ નામાંકિત પત્રકાર ભાઈઓ, મીડિયા અને પધારેલા સૌ ભાઈઓ બહેનો, સૌને મારા વંદન, સૌને જય જલારામ, જય શ્રી કૃષ્ણ। આજે ધૂળેટીનો પ્રસંગ છે। આદરણીય દાદાએ કીધું એમ ખુશીઓ મનાવવાનો ને ખુશીઓ વહેંચવાનો આ પ્રસંગ છે। મોટા મોટા માણસો પાસે તો આખું જગત જાય તાળીઓ પડાવવા, નામના મેળવવા માટે, પણ આવા મૂક બધિર આવા વ્યક્તિત્વ, ભગવાનને વધારે વાલા કહેવાય આવા વ્યક્તિત્વ, એમની પાસે આવવાનો જે ભાગ્યશાળી હોય ને દાદા, એને જ મોકો મળે છે। દાદાની પણ બહુ વ્યસ્તતા હોય છે, પણ હું જોઉં છું દર વર્ષે ગમે તે સંજોગમાં સમય કાઢી દાદા આવે, માત્ર આવે નહીં, એનું આર્થિક યોગદાન પણ દાદા આપે જ છે। આજે પણ વગર માગે 11,000 રૂપિયા પોતાના તરફથી સ્વૈચ્છિક આ પ્રોગ્રામને અગર તો મૂક બધિરોને પોતાના તરફથી દાન જાહેર કર્યું છે। તો એકવાર આપણે દાદાની ઉદારતાને વંદન કરીએ છીએ। એના સિવાય પણ અનેક દાનો અહીંયા લોકો તન મન ધનના આપે છે। બસ અમારે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે તમારા જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે, બહુ આગળ વધો, તમારા લાયક બધી સુવિધાઓ ભગવાન ઊભી કરે અને જ્યાં જરૂર પડે ત્યાં બધા શ્રેષ્ઠીઓ તમારી સાથે છે। અમે પણ તમારી સાથે છીએ અને ભગવાન યોગ આવશે તો અમે પ્રોગ્રામે કરશું। આ બેરા મૂંગા છે ને 37 વર્ષથી અમારે ત્યાં આવે,
બરાબર છે. અને દર વર્ષે મેં પૈસા ઉઘરાવી આપું, બધું કરી આપું, આ કરી આપું, તે કરી આપું. પછી આને જે કંઈ મદદ કરવાની હોય તે કરી શકું છું. મારાથી જેટલું થાય એટલું મેં કર્યું છે આજ સુધી 37 વર્ષ. બરાબર. પછી હવે એ લોકો જાણે. બરાબર. હવે 37 વર્ષ થઈ ગયા. હવે મારાથી ઉંમર થઈ એટલે થોડુંક હવે જરાક ઓછું થવા લાગ્યું. એ પહેલાં જેટલું નથી થતું પણ હમણાં સુધી થયા કરતું છે ત્યાં સુધી ચલાવ્યા કરતું. બરાબર. અમે બીજું છે કે અપરિચિત લગ્ન મેળાવડા કરીએ દર વર્ષે. બરાબર. તો તેમાં છોકરા લોકો છોકરી આવે બધા આવે છે અને એ લોકો ઉત્સાહથી એમાં ભાગ લે છે અને એ લોકો પોતપોતાના એ ચોઈસ કરીને પછી એમાંથી લગ્ન કરે છે. બીજું કે ક્રિકેટ રમાડીએ અમે. ક્રિકેટ હમણાં છે 20 તારીખ. બરાબર. 20 તારીખે બિલીમોરામાં છે તો ત્યાં એ લોકો રમશે. 8 ટીમ આવશે આખી ગુજરાતની અને તે ગુજરાતમાંથી બધાને બોલાવીને એ લોકો રમાડશે અને ત્યાં ઇનામ આપશે અને આવું કરશે. બરાબર. બીજું છે અમારું આ ચેસ ને આ ને તેની સ્પર્ધા રમાતી છે. એ સ્પર્ધામાં આ લોકો બધા આવે છે અને રમે છે અને બધું એ કરીને ઇનામ લઈને જાય છે બધા. વલ્લભભાઈ, લાભાર્થી કઈ કથાનું આયોજનની વાત કરી રહ્યા છે તો લાભાર્થી મેન છે ને તે વર્ષોથી ચાલ્યા કરે અમારું, પણ આ વર્ષે હવે પાકું થયું છે એવું લાગ્યા કરતું છે મને. તો કેવી રીતે બી આપેલું ભરતભાઈ કે આ નારિયેલ લો તમે ને આ કથાનું આયોજન આપણે કરવાનું છે. બરાબર. તો આવતા વર્ષે આપણે કરીશું. લગભગ પૂર્ણ કરીશું. દાદા છે ત્યાં સુધી આપણે કરવાનું જ છે. બરાબર છે. ને એક કથાનું આયોજન સારું થાય ને એનો પૈસા બધો ભરતભાઈ આ લોકોને જ આપશે. આપણે કંઈ કરવાનું નહીં. અહીંયા રાખશું ને એ લોકો આવશે, બીજા આવશે, ત્રીજા આવશે ને બધા આપીને આપણે બધું કરીશું. ઓકે.